જય માતાજી। જો તમારી જન્મકુંડળીમાં આ પ્રકારના યોગ હશે તો તમે ચોક્કસથી વિદેશ યાત્રા કરી શકશો। જન્મકુંડળીમાં લગ્ન એટલે કે પ્રથમ સ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠો હોય તો તે વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકે છે અને વિદેશમાં સેટલ થાય છે। જન્મકુંડળીમાં લગ્નેશ 9મે બેઠો હોય તો તે વ્યક્તિ એકથી વધુ વખત વિદેશ યાત્રા કરે છે। જન્મકુંડળીમાં ચોથું સ્થાન એ વતનનું સ્થાન છે। ચોથા સ્થાનનો માલિક અથવા ચોથું સ્થાન ગ્રહોથી પ્રેરિત હશે તો તે વ્યક્તિને વતન છોડવું પડશે, જન્મભૂમિથી દૂર જવું પડશે। જન્મકુંડળીમાં 9મા સ્થાનનો માલિક 12મે બેઠો હોય અથવા 12મા સ્થાનનો માલિક 9મે બેઠો હોય છે તો તે વ્યક્તિના ભાગ્ય વિદેશમાં ખુલશે। જન્મકુંડળીમાં 7મા સ્થાનનો માલિક 9મો બેઠો હશે તો તે વ્યક્તિના લગ્ન પછી તરત જ વિદેશ યાત્રા થઈ શકે છે। જન્મકુંડળીની અંદર ચોથા સ્થાનનો માલિક 3જે બેઠો હશે તો તે વ્યક્તિ વિદેશમાં મિલકત ખરીદી શકે છે। જન્મકુંડળીની અંદર 11મા સ્થાનનો માલિક 12મે બેઠો હશે તો તે વ્યક્તિને વિદેશથી આવક થઈ શકે છે। તો આવા યોગ તમારી કુંડળીમાં છે કે નહીં એ જાણવું હોય તો તમે અમને તમારી જન્મકુંડળી બતાવી શકો છો। અમે તમને યોગ્ય ઉપાય જણાવી આપીશું। જય માતાજી।